નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના ઓનલાઈન સ્વયં પ્રભાના ઇગ્નુના આ લેક્ચર સેશનમાં હું આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે એક નવા ટોપિક વિશે, જેના સંદર્ભમાં સમગ્ર વિશ્વ આજે ચિંતિત છે. સમગ્ર વિશ્વમાં એવી સમસ્યા જોવા મળી રહી છે અને ખાસ કરીને લેટિન અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશોમાં વિશેષ રૂપે, અને તેનાથી સૌથી વધારે જો કોઈ પ્રભાવિત દેશ હોય તો તે ભારત છે. એટલે આજનો આ પ્રશ્ન એ ભારતના સંદર્ભમાં, ભારતીય અર્થતંત્રના સંદર્ભે ભારતની સૌથી જ્વલંત સમસ્યા એવી વસ્તી વિશે ચર્ચા કરીશું. વસ્તી, ભારતના આઝાદીના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી એ 36 કરોડ હતી, પરંતુ 2001ના વસ્તી ગણતરીના આંકડામાં સર્વપ્રથમ ભારતે 100 કરોડની વસ્તીનો આંક વટાવ્યો હતો. ચીન પછી 100 કરોડની વસ્તી વટાવનાર દેશ ભારત બન્યો હતો. 2011માં ભારતની વસ્તી 121 કરોડની થઈ અને 2021માં જે વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ COVID-19 પેન્ડેમિકના કારણે તે ગણતરી ન થઈ શકી. પરંતુ તાજેતરમાં જ વર્લ્ડ બેંક અને WDRA વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટે એવી સત્તાવાર જાહેરાત કરી છે કે ભારત હાલમાં વસ્તી ધરાવતા દેશોમાં ચીનને પણ પાછળ કરીને હવે મોખરે છે. તો જો કે આ બહુ આનંદની વાત તો નથી, પરંતુ જ્યોગ્રાફિકલ દ્રષ્ટિએ પણ જોઈએ તો ભારત ચીન કરતાં નાનો દેશ છે, પણ તેમ છતાંય ભારતની વસ્તી હવે ચીન કરતાં પણ, અને ઇનફેક્ટ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે. આ સમસ્યામાં આપણે વસ્તી વધારાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયોમાં અને સરકારની નીતિ કઈ કઈ છે અને સરકાર શું પગલાં ભરી રહી છે તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જે નાણાં, જે પૈસા, જે ફંડ, જે સાધનો આપણા દેશમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર પાછળ લાગવા જોઈએ, તે સાધનો, તે નાણાં, તે રિસોર્સિસ એ ડેવલપમેન્ટમાં ન લાગતા વસ્તીના ભરણ પોષણ માટે લાગે છે અને પરિણામે ભારત આર્થિક વિકાસની દ્રષ્ટિએ પણ પાછળ ધકેલાય છે. અનડાઉટેડલી વી આર હેવિંગ અ હ્યુજ માર્કેટ એન્ડ સચ અ હ્યુજ માર્કેટ પોટેન્શિયલ, બટ તેમ છતાંય વધતી જતી વસ્તીના લાભો કરતાં ગેરલાભો ખૂબ વધારે છે. તેને આપણે વસ્તી વધારાની આર્થિક અસરોમાં સમજી શકીએ, પરંતુ આજે આપણે કારણોની ચર્ચા કરતા પહેલા આપણે જે આજનું ફોર્મેટ છે એ સમજી લઈએ. ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ બર્થ રેટ, મીનિંગ ઓફ ડેથ રેટ, કોઝિસ ઓફ ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન. તો ટોપ 50 કન્ટ્રીઝ વિથ ધ લાર્જેસ્ટ પોપ્યુલેશન ઇન 2050, 2050માં તમે જોઈ શકો છો કે 1.67 બિલિયન, એટલે વિશ્વની કુલ વસ્તી કરતાં પણ ભારતની વસ્તી જો આ ઝડપે વધી રહી છે તે જોતા ઘણા બધા દેશો એવું માની રહ્યા છે કે ભારત અને ચીનની વસ્તી સમગ્ર વિશ્વની વસ્તીને પણ આંબી જશે. બંનેનું ટોટલ દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં USA 375 million, Nigeria 375 million, Pakistan 366 million, Indonesia 317 million, Brazil 231 million, ત્યાર પછી ફિલિપિન્સ, મેક્સિકો, રશિયા, ઇવન તાન્ઝાનિયા, વિયેટનામ, ઇવન જાપાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈરાન. જર્મનીની વસ્તી કેટલી ઓછી છે જો તમે, ઇરાક, અફઘાનિસ્તાન, ઇવન સાઉથ આફ્રિકા, UK, અંગોલા, ઇથોપિયા, ટર્કી વગેરે જેવા દેશો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પણ હાલ પૂરતી આપણે ભારતે ચીનને વસ્તી વધારામાં પાછળ તો મૂક્યું છે, પરંતુ આ અંતર પણ ધીમે ધીમે ઘટતું જશે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે, કારણ કે ભારતની વસ્તી વૃદ્ધિનો દર એ ચીનની વસ્તી વૃદ્ધિના દર કરતાં ઘણું વધારે છે. અને વસ્તી વૃદ્ધિનો દર ઘણો વધારે હોવાના કારણે
યુ નો વોટ કે ભારત અને ચીનની વસ્તી વચ્ચેનો તફાવત પણ તમે જોઈ શકો છો કે 2050માં ભારતની વસ્તી $167 પીપલ હશે, જ્યારે ચીનની વસ્તી 1.41, જ્યારે ભારતની 1.67 બિલિયન. તો આ અંતર પણ તમે જુઓ છો કે અત્યારે તો ભારતે ચીનની વસ્તીને આંબ્યું છે અને ધીરે ધીરે ભારત ચીનની વસ્તી અને ભારત અને ચીનની વસ્તી વચ્ચેનો તફાવત પણ સદંતરે વધતો જશે, કારણ કે ભારતની પોપ્યુલેશન ગ્રોથ રેટ એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ચીનની વસ્તી વૃદ્ધિ દર કરતા વધારે છે. ચીને 1978માં મિત્રો ચીને 1978માં યુ નો કે વન ચાઇલ્ડ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરેલી, અને વન ચાઇલ્ડ પોલિસીના સંદર્ભમાં ચીને હમણાં જ થોડા વર્ષો પહેલાં એટલે 1-2 વર્ષ પહેલાં જ વન ચાઇલ્ડ પોલિસી ડ્રોપ કરી છે, કારણ કે ત્યાં થોડું સોશિયલ ઇક્વેશન ગડબડ થઈ ગયેલું અને તેમની કુલ વસ્તીમાં દીકરીઓનું પ્રમાણ ઘટી જવાના કારણે એવું પણ બનેલું કે ચીનમાં આવનારા વર્ષોમાં લગભગ કેટલાય કરોડો યુવક એ યુવતી વગરના રહેતા અને એ લોકોનું જે સામાજિક આખું જે સંતુલન છે એ ક્યાંક ડિસ્ટર્બ થઈ જવા પામશે એવું એક આશંકા હતી. એટલા માટે જ એક ચીને વન ચાઇલ્ડ પોલિસી એ ડ્રોપ કરી દીધી છે અને પરિણામે ચીનની વસ્તી, જો કે હવે ચીને લગભગ 2 થી 3 વર્ષ પહેલા જ આ વન ચાઇલ્ડ પોલિસી ડ્રોપ કરી છે, અને તેમ છતાં પણ ચીનની વસ્તી ભારત કરતાં તો હવે સત્તાવાર રીતે ઓછી છે. વસ્તીની આ વિકટ સમસ્યાને સમજતા પહેલા આપણે 2 મહત્વના આર્થિક પાસાઓને સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો. અને એ આર્થિક પાસાઓમાં એવું કહેવાય છે કે 3P are the common problem of the world. P for pollution, P for poverty, and P for population. And here we are discussing about the P for population. As per the report of the World Development Report, now India is the number 1 country in the population. હવે વસ્તીની આ સમસ્યાને સમજવા માટે આપણે 3 મહત્વના ખ્યાલોને સમજવા જરૂરી છે મિત્રો. એમાંનો એક ખ્યાલ છે બર્થ રેટ, બીજો ખ્યાલ છે ડેથ રેટ અને ત્રીજો ખ્યાલ છે ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ. એટલે કે બર્થ રેટ, બીજો છે ડેથ રેટ અને ત્રીજો છે ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ. હવે બર્થ રેટ એ શું છે? તો દર 1000ની વસ્તીએ એક વર્ષમાં જન્મ લેતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવામાં આવે છે. એકવાર ફરી સમજીએ. દર 1000ની વસ્તીએ એક વર્ષમાં જન્મ લેતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવાય. Children are born on 1000 number of population in a 1 year. It is called birth rate. તો ડેથ રેટ શું છે? Number of people died on 1000 number of population in a 1 year. It is called death rate. તો મૃત્યુદર શું છે? દર 1000ની વસ્તીએ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓના પ્રમાણને મૃત્યુદર કહેવાય. આ જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત જેટલો વધારે હશે એટલી વસ્તી ઓર વધશે. તો વસ્તી વધારાનું પ્રમુખ કારણ છે જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત હોવો. જો જેટલો જન્મદર હોય સામે એટલો જ મૃત્યુદર હોય તો વસ્તી કેવી રહે? સ્થિર રહે. અને જો જન્મદર કરતા મૃત્યુદર વધારે હોય તો વસ્તી શું થાય? ઘટે. વસ્તી વધે ક્યારે? વસ્તી વિસ્ફોટ ક્યારે થાય? જ્યારે જન્મ લેનારા વધારે હોય અને મરનારા ઓછા હોય. ડ્યુ ટુ a significant progress of the medical science, હવે મૃત્યુદર ઝડપથી ઘટવા પામ્યો છે. પણ વ્યક્તિઓની માનસિકતા હજી પણ બદલાઈ
નથી. હજી પણ આપણા દેશમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિની ઝંખના સેવવામાં આવે છે. હજી પણ નાનપણમાં લગ્ન કરાવવામાં આવે છે. હજી પણ કુટુંબ નિયોજનના સાધનો સંપૂર્ણત અપનાવવામાં નથી આવતા. એના માટે એક પૂર્વધારણા સેવવામાં આવે છે. આ બધી જે બાબતો છે એમાં સદીઓ વીતી ગયા પછી પણ માનસિકતા બદલાતી નથી અને પરિણામે જન્મદર તો ઊંચો જ રહે છે પણ મૃત્યુદર ઝડપથી ઘટે છે અને પરિણામે વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો થતો જાય છે. મિત્રો, વસ્તી વૃદ્ધિનો દર એ જન્મદર અને મૃત્યુદર વચ્ચેના તફાવત પર નિર્ભર કરે છે. આ સિવાય એક વધારાનો ખ્યાલ છે અને તે છે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. હવે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કોને કહેવાય? IMR એટલે કે આને આપણે બાળ મૃત્યુ દર ગુજરાતીમાં કહીએ છીએ. નંબર ઓફ ચિલ્ડ્રન ડાઈડ બિફોર કમ્પ્લીટિંગ 1 year on a 1000 number of population in a certain period of time or in a 1 year. એક વર્ષમાં 1000ની વસ્તીએ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને મૃત્યુ દર કહેવાય. 1000ની વસ્તીએ એક વર્ષમાં એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને શું કહીએ છીએ આપણે? મૃત્યુ દર કહીએ છીએ. તો મૃત્યુ દર, બાળ મૃત્યુ દર એ શું છે? તો કે દર 1000ની વસ્તીએ આપણા દેશમાં એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને દર્શાવતું એક મેઝરમેન્ટ છે, એક માપ છે. તો તમે તો એવું સમજશો કે સર 1000ની વસ્તીએ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા જો મોટા ભાગના બાળકો મરી જતા હોય, મૃત્યુ પામતા હોય, તો વસ્તી તો ખરેખર શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ ખરેખર વસ્તી શું થાય છે? વધે છે. એ પણ આપણે હવે જોઈશું કે એ કેવી રીતે થાય છે, એ પણ આપણે સમજીશું. તો સૌથી પહેલી વાત, સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે વસ્તી વધારાના કારણોમાં તમે સીધા મુદ્દાઓ લખી દો, એવું નથી હોતું. વસ્તી વધારાના કારણોને બે ભાગમાં વહેંચવામાં આવે છે: ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. ઊંચો જન્મદર, જેમ જન્મદર વધારે હશે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછી હશે એમ વસ્તી વધશે અને પરિણામે સૌથી પહેલા જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરની વ્યાખ્યા સમજવી જરૂરી હતી, જે આપણે હવે સમજી ચૂક્યા છીએ. So number of children died before completing 1 year on a 1000 number of population in a certain period of time. હવે જો causes of population. Causes of population મેં કહ્યું તેમ તેને બે ભાગોમાં વહેંચવામાં આવે છે: હાઈ બર્થ રેટ એન્ડ લો ડેથ રેટ. આજે આપણે હાઈ બર્થ રેટની વાત કરીશું. એટલે જન્મદર ઊંચો કેમ હોય છે? જન્મદર ઊંચા હોવાના કારણોને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. હવે એ 3 કયા કારણો છે? તો સૌથી પહેલું છે ઇકોનોમિક ફેક્ટર, બીજું છે સોશિયલ ફેક્ટર, ત્રીજું છે અધર ફેક્ટર્સ. તો સોશિયલ ફેક્ટરમાં પોવર્ટી છે, લો એજ્યુકેશન છે, સોશિયલ ફેક્ટરમાં ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ છે, જોઈન્ટ ફેમિલી છે, લેક ઓફ ફેમિલી પ્લાનિંગ છે, ચાઇલ્ડ ઓર વિડો મેરેજીસ છે. અધરમાં હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, જોગ્રાફિકલ ફેક્ટર્સ એન્ડ અધર્સ. આ અન્ય પરિબળોમાં આવે છે. હવે આપણે સૌથી પહેલા ઇકોનોમિક ફેક્ટર્સની વાત કરીશું. તો ઇકોનોમિક ફેક્ટર્સ જે છે એમાં સૌથી પહેલા છે ગરીબી. તો મિત્રો, ગરીબીના કારણે વસ્તી કેમ વધે છે? વિશ્વના દેશો તરફ તમે દૃષ્ટિપાત કરો તો તમને જોવા મળે કે દુનિયાના જે દેશોમાં ગરીબી છે ત્યાં વસ્તી વધારે છે અને જે દેશો ખૂબ જ સમૃદ્ધ અને ધનિક છે ત્યાં તમે જોશો કે ત્યાં વસ્તી બહુ જ ઓછી છે. When you are talking about New Zealand, when you are talking about Australia, Canada, and all the nations, those who are, in Europe continent, મોટા ભાગના ધનિક છે.
તેમ છતાં પણ ધનિક હોવા છતાં પણ એ બધા જ દેશો એ શું છે, એમાં વસ્તી ખૂબ ઓછી છે. જે ગરીબ દેશો છે એ ગરીબ દેશોમાં બાળકોને પાળી શકે, સારું ભવિષ્ય આપી શકે એવી ત્રિવણ નથી. તેમ છતાં પણ વસ્તી વધારે છે. એટલે જે અર્થતંત્ર એમને પોતાનામાં સમાવી શકતું નથી, તેમ છતાંય ત્યાં વસ્તી વધારે છે. આનો અર્થ એ થાય કે ગરીબીનો અને વસ્તીનો ક્યાંક ને ક્યાંક કોક ને કોક સંબંધ ચોક્કસ છે. અને એ સંબંધને જો આપણે સમજીએ કે એ ચોક્કસ સંબંધ શું છે, તો આપણને ખ્યાલ આવશે કે વસ્તી જેમ જેમ કોઈ પણ રાષ્ટ્રમાં વધતી જાય છે તેમ તેમ ગરીબી વધે છે, ગરીબી વધે છે તેમ વસ્તી વધે છે. એક જ સિક્કાની આ બંને બે બાજુઓ છે. તો વસ્તી વધારાના કારણોમાં ગરીબી કેવી રીતે આવે અને તે કેવી રીતે એ પ્રમુખ મુદ્દો છે એ આપણે સમજવાનું. મિત્રો, ગરીબ દંપતીમાં બાળકોને અસ્ક્યામત સમજવામાં આવે છે. એને જવાબદારી નહીં, પરંતુ રિસ્પોન્સિબિલિટી નહીં, પરંતુ એને એન એસેટ તરીકે સમજવામાં આવે છે. અને જ્યારે તે રિસ્પોન્સિબિલિટી ન રહીને સંપત્તિ બને છે, અસ્ક્યામત બને છે ઇવન, ત્યારે સંપત્તિ તો જેટલી વધારે હોય એટલું વધારે સારું. તો મિત્રો, કે જેટલા બાળકો વધારે હશે એટલા પિકિંગ હેન્ડ્સ વધારે હશે, જેટલા પિકિંગ હેન્ડ્સ વધારે હશે એટલી આવક વધારે જનરેટ થશે. હવે બાળકોમાં 1 થી 7 ધોરણ સુધી એજ્યુકેશન ફ્રી હોય, એટલે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં, સરકારી શાળામાં ભણાવવામાં આવે. એટલા માટે નહીં કે એ લોકો એને ભણાવવા ઈચ્છે છે, પરંતુ એટલા માટે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આ બાળકને કશું ખાવાનું મળશે. અને આ બાળકને ખાવાનું મળશે એટલે ઘરમાંથી એક સદસ્ય ઓછો થશે. ઉપરાંત એને મળનારી સ્કોલરશિપ પણ કુટુંબ અને પરિવારને કામમાં લાગશે. એટલે અહીંયા શું થાય છે કે એ લોકો બાળકોને ભણવા મોકલે છે. એટલા માટે નહીં કે એ લોકો એમને ભણાવવા માંગે છે, પણ એ કેમ મોકલે છે એની ચોખવટ મેં તમને કહી. હવે જ્યારે બાળક 7મા ધોરણમાં હોય, એટલે 7 ને 5 12, હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો પહેલા ધોરણમાં એડમિશન માટે 6 વર્ષ કરી દીધા છે, પણ આપણે ઓલ્ડ એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે બીજું સમજીએ તો 5 વર્ષ છે. તો 7 ને 5 12 વર્ષ. હવે 12 થી 13 14 વર્ષના બાળકમાં સામાન્ય સમજ હોય, એ અમુક વસ્તુઓને મૂલવતા શીખ્યો હોય, એટલે એ બાળકને ત્યાંથી સ્કૂલથી ઉઠાવી લેવાનો અને એક બાળકને રેલવે સ્ટેશન પર બૂટ પાલિશ માટે, એક બાળકને સવારે ન્યૂઝપેપર ડ્રોપ કરવા માટે, એક બાળકને હોટલમાં ચા કપ કાપી ધોવા માટે, આમ અલગ અલગ બાળકોને તે અલગ અલગ કામોમાં રોકે છે. ઉલટાનું એના ત્યાં જન્મનારી દીકરી હોય તો એની મા સાથે આસપડોશના સોસાયટીના અને રહીશોના કામ કરવા જાય છે, અને પરિણામે અર્થતંત્રમાં કુલ આવકનો સહિયારો પ્રવાહ વધે છે. એટલે એ બાળકને સારું ફ્યુચર નહીં આપવાનું. એ બાળક ગમે ત્યાં સૂઈ જાય, બાળક ગમે તે જમી લે, એક જ સ્વેટરમાં આખો શિયાળો કાઢી લે, એક જ જોડી કપડામાં એ 12 મહિના કાઢી લે. એટલે બાળક પાછળ કરવામાં આવતા સીમાંત મૂડીરોકાણ કરતાં બાળકમાંથી મળતો સીમાંત વળતરનો દર ખૂબ ઊંચો હોય છે મિત્રો. અને એટલા જ માટે એ લોકો શું કરે છે, અને એટલા જ માટે એ લોકો બાળકોની સંખ્યા વધારે રાખે છે. ફાઇન. એટલે એક મિત્રો, તમને એક બહુ સરસ મજાની વાત કરું. એક એનજીઓ છે જેની સાથે અમે લોકો સંકળાયેલા છીએ. અમારા 2 મિત્રો એનજીઓ ચલાવે છે. એટલે એ એનજીઓમાં મને એક જવાબદારી અધ્યાપક તરીકે સોંપવામાં આવી કે સાહેબ, તમારે આસપાસના તમામ વિસ્તારોમાં જઈને જે બાળકોએ શિક્ષણ છોડી દીધું છે એ બાળકોને પુનઃ શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરવા, જે ગરીબ બાળકો છે. અને તે બાળકોની સંપૂર્ણ ફીસ એ ટ્રસ્ટ ભરશે, એનજીઓ ભરશે. અને એનાથી તમે કેટલા બાળકોને નવજીવન આપીને એ લોકોનું ભવિષ્ય બનાવી શકો છો. એટલે મેં કીધું કે સારું, હું મારા અમુક વિદ્યાર્થી મિત્રોને લઈને તે જગ્યાએ
ગયો, કારણ કે સીધી વાત ના કરાય, એક પ્રોસિજર હોય, સ્ટાન્ડર્ડ SOPને ફોલો કરવું પડે કે તમારે સૌથી પહેલાં ત્યાં ધીરે ધીરે તમારી ઓળખાણ બનાવવાની, એમનો વિશ્વાસ માતા પિતાનો જીતવાનો, એમને સારી અને સાચી સલાહ આપવાની, બની શકે એમની જોડે એમની બનતી મદદ કરવાની, અને પછી એના બાળક વિશે વાત કરવાની. કારણ કે તમે સીધું બાળક વિશે વાત કરશો તો એ લોકો શંકાની નજરેથી જોશે, અને પરિણામે યુ નો વોટ કે એક સન્ડે જતો રહ્યો, અમે ફરી મળવા ગયા, બીજો સન્ડે જતો રહ્યો, અમે ફરી મળવા ગયા, ત્રીજો સન્ડે જતો રહ્યો, પણ ચોથા સન્ડે એક બાળક જેનું નામ હતું મેલો, એ બાળક અમારી પાસે આવે છે. અમે એની જોડે વાત કરીએ છીએ, એના નેલ્સ કાપીએ છીએ, એને હેન્ડવોશ આપીએ છીએ, એને અમુક જૂના કપડાં આપીએ છીએ, અને પછી યુ નો એ નેક્સ્ટ સન્ડેના તો એ બાળકે યુ નો આખી ટીમ ભેગી કરી રાખેલી કે ભાઈ સાહેબ આવશે, બધા બાળકોને અમે અમારી તરફથી જે બિસ્કિટ્સ ને વેફર્સ લઈ ગયેલા એ આપ્યું, એમની સાથે રમ્યા, એમની સાથે વાત કરી, ધીરે ધીરે બાળકો જોડે વિશ્વાસ જીતીને એમના માતા પિતા સુધી પહોંચવું, એમના બાળકોને તે લોકો ભણાવે તે રીતે એને અભિપ્રેત કરવું, એને સમજાવવું, આ આખું અમને ટાસ્ક આપવામાં આવે. તો મેં એકવાર એ મહિલાને પૂછ્યું કે બેટા તમે કેટલા ભાઈ બહેન છો? તો એણે મને જવાબ આપ્યો કે સાહેબ અમે 5 ભાઈ બહેન છીએ અને મારો છઠ્ઠો ભાઈ આવવાનો છે. જો એના મગજમાં પણ એવું બેક ઓફ માઇન્ડમાં નાખ્યું છે છોકરી નહીં આવે, છોકરો જ આવશે, તો યુ નો વોટ કે એમને ત્યાં એક દીકરાનો જ જન્મ થાય છે, અને દીકરાનો જન્મ થતાની સાથે એ લોકો સરસ મજાનું આયોજન રાખે છે કે ભાઈ અમારો છોકરો યુ નો આયોજન ઇન ધ સેન્સ કે એ આયોજનમાં અમે લોકો પણ ગયેલા, જ્યારે 6 મહિનાનું બાળક થઈ ગયેલું, એને ખોળામાં રમાડેલો, ખૂબ આનંદ કરેલો. હવે એક વખતની વાત, અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ મહિલાની માં અને એના ફાધરની સાથે જબરદસ્ત ઝઘડો ચાલી રહ્યો હતો. મહિલાને એ લોકો 4 ભાઈઓ અને એક બહેન અને એક છઠ્ઠો ભાઈ, એટલે કે મેલ ચાઇલ્ડ એમના ત્યાં થયો. 6 મહિનો ગયો, અમે એને રમાડીને આવ્યા, એને ગિફ્ટ આપીને આવ્યા, અને પછી એના નેક્સ્ટ જ સન્ડે યુ નો એ ઝઘડો ચાલી રહેલો. એટલે અમે લોકો એવું પૂછ્યું કે ભાઈ શું થયું? એટલે પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઉગ્ર ઝઘડો ચાલી રહેલો. એવામાં મેં મારા વિદ્યાર્થી મિત્રોને એવું કહ્યું કે ભાઈ આપ જેનો હસબન્ડ છે એને તમે દૂર લઈ જાઓ જરા. કોઈ વ્યક્તિ જ્યારે તમારાથી બહુ ગુસ્સે હોય ને, તમે થોડા આગા પાછા થઈ જાઓ તો એનો ગુસ્સો શાંત થઈ જાય. એટલે એને લઈ ગયા. પછી પેલી મહિલાને પાણી વાણી પીવડાવ્યું, એને પૂછ્યું કે બેન તું આટલી બધી ગુસ્સામાં કેમ છે? એવું તો શું થયું? બાળકો એવું કીધું કે સાહેબ પૂછે તો તમે એમનો જવાબ આપો. પછી એણે મને જે વાત કહી મિત્રો, ખરેખર આજની તારીખમાં મારા રૂવાટા ઊભા થઈ જાય છે. એણે એવું કહ્યું કે એ બાળકોનું રૂટીન શું એ તમે જાણો. સવારે 4 વાગે એમનો બાપ પોતાના બાળકોને ઉઠાડે. જે લોકો ઉઠી જાય તો ઠીક છે, મિત્ર એમને હળધૂત કરીને ઉઠાડે, અને ઉઠ્યા પછી એમને મોટા મોટા પ્લાસ્ટિકના 4 બેગ આપવામાં આવે, કોથળા, જેમાં એમણે પ્લાસ્ટિક ભરીને લાવવાનું. એની માં ઉઠીને લાલ રેડ ચીલી, એટલે જે લાલ મરચું હોય એને પેસ્ટ કરી, કદાચ એના અંદર ડુંગળી કે બીજું કશી વસ્તુ નાખી, અને એને રાત્રે જાડી રોટલીઓ બનાવી હોય એના ઉપર એ પેસ્ટ બનાવીને લગાવી દે. બપોરના ભોજન સુધી આ જ એમનું છોકરાઓનો નાસ્તો હોય. એક હાથમાં એમણે પેલો થેલો લટકાયો હોય, એક હાથમાં પેલી રોટલી રોલ કરેલી હોય, એને એ લોકો ખાતા જતા હોય. હવે એક બાળક હોસ્પિટલ બાજુ જાય, એક બાળક રેસિડેન્સ એરિયા તરફ જાય, એક બાળક માર્કેટ બાજુ જાય, એક બાળક રેલવે સ્ટેશન બાજુ જાય, અને જેટલું પણ પ્લાસ્ટિક મળે એ કલેક્ટ કરીને લાવે. પ્લાસ્ટિક ખાલી નહીં લાવવાનું, નહીં તો એના ફાધરની માર પડે. હવે એ પ્લાસ્ટિક કલેક્ટ કરીને લાવે, એને એનો ફાધર પેડલ રિક્ષા પર બાંધે, અને એને 200-300 રૂપિયામાં વેચે. જ્યારે 200-300 રૂપિયામાં એમાં એને વેચે, અને એમાંથી જે પૈસા નીકળે એનો એ 50 રૂપિયાનો તો એ દારૂ પીવે, બાકીની રકમ એની પત્ની મારી જોડી ઝઘડો કરીને એની પાસેથી લઈ લે. આ રોજનું રૂટીન.
થયું શું કે રોજના રૂટીન પ્રમાણે બાળકો ચારે ચારને ઉઠાડ્યા, ચારે ચાર પોતાના કામ પર ગયા. પેલી દીકરી જે પાડોશીના બંગલામાં એની માં કામ કરતી હતી ત્યાં હવે આ દીકરી જાય છે, એ ડબલ ડ્યુટી કરે છે, બરાબર, કારણ કે એની માં પ્રેગ્નન્સીના ચાલતા આવી શકતી નથી. તો અહીંયા થાય છે શું કે ઇકોનોમીમાં સવારે વહેલા ઉઠીને ચારે ચાર બાળકો જતા રહ્યા, છોકરી જતી રહી. હવે એ મહિલા શિયાળાની સવાર છે, બાર એણે કરેલા લીપણમાં સરસ મજાનો તડકો આવે છે. એ મહિલા એ લીપણની અંદર એક ગરમ કપડું પાથરીને, શિયાળાની સવાર છે, એના પર બાળક સુવડાવે છે ને એને ઇન્સેક્ટ, મચ્છર, માખી હેરાન ના કરે એટલા માટે એક પાતળું કપડું ઢાંકીને જાય છે. અને બહાર પેડલ રિક્ષામાં નશાની હાલતમાં સૂતેલા તેના પતિને એવું કહીને જાય છે કે બાળકનું ધ્યાન રાખે છે. ફાઇન. હવે થયું એવું કે એ મહિલા દૂધ લેવા માટે જાય છે. ચારે બાળકો કામ પર જતા રહ્યા, એની દીકરી કામ પર જતી રહી, એનો હસબન્ડ પેડલ રિક્ષામાં બેભાન જેવી અવસ્થામાં સૂતેલો છે અને એ દૂધ લેવા જાય છે. બહાર એ પોતાના બાળકને આંગણામાં સુવડાવીને, અને એવામાં એક કૂતરો આવે છે. હ્યુમન બોડીનું એક ટેમ્પરેચર હોય છે અને એટલા જ માટે જે કૂતરો આવે છે, બરાબર, એ બાળક ઉપર બેસી જાય છે, એને વોર્મ ફીલ થાય છે. મર્યા પછી જ આપણું શરીર ઠંડુ પડતું હોય છે. અને મૌન આઈ મીન ટુ છે, એ બાળકને જ્યારે એની માએ જોયું કે કૂતરો ત્યાં બેઠો છે એટલે ત્યાંથી બૂમો પાડતી પાડતી, પથ્થર ફેંકતી ફેંકતી આવી. એ કૂતરો તો ભાગી ગયો, પણ એ મહિલાએ જ્યારે પોતાના બાળકને ખોળામાં લઈને ઉપર ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે આનો શ્વાસ રૂંધાઈ જવાનો. એક તો એ ગરીબ બાળક, બીજું એ કુપોષિત બાળક, એની માએ જન્મ વખતે બહુ સારો પૌષ્ટિક ખોરાક નહીં લીધો હોય, કારણ કે હશે જ નહીં ઘરમાં, એવું પણ મને ગરીબીના કારણે. તો મિત્રો, શું થાય છે કે અર્થતંત્રની અંદર બાળકો એક વર્ષનું આયુષ્ય પૂરા કર્યા પહેલા મૃત્યુ પામે છે. આપણે બાળ મૃત્યુદરની વ્યાખ્યા પણ ભણી. એટલે આ રીતે એનું બાળક મરી ગયું અને પેલો બેભાન અવસ્થામાં ત્યાં સૂતો રહ્યો. કે માતાએ પોતાનું બાળક ગુમાવી દીધું. ગરીબ છે એટલે એને માતાને મમતા નથી અને પોતાના બાળક પ્રત્યે પ્રેમ નથી, એવું તો નથી જ, પણ 9 મહિના પોતાના બાળકને પેટમાં રાખીને જ્યારે હવે એ બાળક નથી આપણી વચ્ચે, તો એનો કેટલો આંક્રદ એ મહિલા વ્યક્ત કરી રહેલી. અને એને લઈને આ બંને વચ્ચે ઝઘડો થયેલો. મને જીવનમાં પહેલી વખત ખબર પડી કે મૃત્યુ આટલી સસ્તી પણ હોઈ શકે છે. મિત્રો, જીવનમાં છે ને બધું જ બનજો, પણ ક્યારેક ગરીબ ના રહેતા. બિકોઝ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ કેટલી સરસ વાત કરી છે કે that is not your fault if you are born in a poor family, but there is a definitely your fault if you are remain poor throughout the life. Bill Gates. એટલે આ ગરીબીના કારણે એ લોકો બાળકોની સંખ્યા એટલે વધારે રાખે છે કારણ કે એ લોકોને બાળક અહીંયા સંપત્તિ અને આવકનું સાધન સમજાય છે. હવે બાળકો રોજ સવારે પ્લાસ્ટિક વીણીને લાવે, બપોરે એ લોકો કામ કરે, કંઈ બી ખાઈ લે, ક્યાં પણ સૂઈ જાય, એમને સારું ભવિષ્ય આપવું, એમને સારી શિક્ષા પાછળ. આજે એક બાળકને ડૉક્ટર, એન્જિનિયર કે ઇવન સામાન્ય ગ્રેજ્યુએટ પણ સારી કોલેજીસમાં કે યુનિવર્સિટીમાં ભણાવવા માટે મા બાપે લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ લોકો એવું કશું કરાવતા નથી. માટે આ લોકો માટે બાળક જવાબદારી ઓછી, પરંતુ અસ્ક્યામત વધારે દેખાય છે. અને પરિણામે આપણા દેશમાં વસ્તી સતત ને સતત વધતી જાય છે. બીજું કે ગરીબીના કારણે વસ્તી એટલા માટે પણ વધે છે કારણ કે ગરીબ દંપતી એ બાળકને અસ્ક્યામત તો સમજે જ છે, પણ સાથે સાથે
ગરીબીના આખા દ્રષ્ટાંતને વિશ્વ સમક્ષ કે એના કાર્યફલક પર વિશ્વના માનચિત્ર પર જોઈએ તો મેં કહ્યું તેમ દુનિયાના જેટલા પણ ધનિક દેશો છે, જેટલા પણ એ મોટા ભાગના ઓછી વસ્તી ધરાવે છે, અને જેટલા પણ ગરીબ દેશો છે એ ગરીબ દેશો ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે. હવે પ્રશ્ન એવો થાય છે કે આને કેવી રીતે દૂર કરી શકાય? તો મિત્રો, એના માટેના ઘણા બધા ઉપાયો છે એ આપણે એ વસ્તી વધારાની આર્થિક અસરોના ટોપિકમાં નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું. તો મિત્રો, જ્યાં જ્યાં ગરીબી હશે ત્યાં ત્યાં બાળકોની સંખ્યા વધારે હશે. અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે બાળક પાછળ કરવામાં આવતા સીમાંત મૂડીરોકાણના દર કરતાં બાળકમાંથી મળતો સીમાંત વળતરનો દર ઊંચો હોય. પરિણામે બાળક ક્યારેય બર્ડન ના લાગે. જેટલા બાળકો વધારે એટલા આવકના હાથ વધારે રહેશે એવું માનીને બાળકોની સંખ્યા વધારવામાં આવે. એવામાં આપણે પ્રોટેક્શન યુઝ ના કરીએ, એવામાં આપણે બાળ લગ્ન કરીએ, એવામાં આપણે વિધવા વિવાહ લગ્ન કરીએ, એવામાં આપણા દેશમાં સાંસ્કૃતિક લગ્ન કરાવી શકાય તેવી વ્યવસ્થા પણ છે. તો આ બધા કારણોસર શું થાય છે કે જન્મદર, મૃત્યુદર ભલે ઘટ્યો હોય પણ જન્મદર એનો એ જ રહે છે. બરાબર. હવે જો મિત્રો, તો વસ્તી વધારાના જે કારણો છે એમાં બીજું કારણ છે લો એજ્યુકેશન. તો લો એજ્યુકેશન એ વસ્તી વધારા માટે કઈ રીતે જવાબદાર છે? તો જ્યાં છે ને છોકરાઓ શિક્ષણનો વધારે પ્રસાર નહીં થયો હોય, એ દેશો શું સમજે છે કે ગ્રામ્ય વિસ્તારથી મારા શહેર તરફ જવાનો સૌથી ટૂંકો રસ્તો ને એને ડેવલપ કરો, અને ત્યારે એ યુ નો વોટ, જ્યારે ઘણા બધા શ્રમિકોને એ ખબર નથી હોતી કે એમણે કઈ દિશામાં કામ કરવાનું છે. ઓકે, તો વસ્તી વધારાના કારણોમાં સૌથી પહેલા ડાયનેમિક કારણો, ઇકોનોમિક ફેક્ટર, સોશિયલ ફેક્ટર અને અધર ફેક્ટર્સ. ઇકોનોમિક ફેક્ટર્સમાં સૌથી પહેલા પોવર્ટી. હવે આમાં શું આવે પોવર્ટીમાં? તો તમે સમજો કે પોવર્ટીની ચર્ચા કર્યા બાદ તમે કઈ રીતે કહી શકો કે ઓછું શિક્ષણ એ વસ્તી વધારા માટે જવાબદાર છે? તો છે, ઓછું શિક્ષણ હોવાના કારણે બાળકો છે ને કોઈ પણ મહિલાનું કુટુંબને નિયોજિત રાખવામાં કોઈ એનો મત કે એનું ઓપિનિયન રહેતું નથી. બાળકને તો માને તો સ્ત્રીને માત્ર બાળકો પેદા કરવાનું મશીન સમજવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓર કફોડી હાલત છે. ઓછું ભણતર હોવાના કારણે જોબ નથી કરતી, એ ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ નથી, ઇકોનોમિકલી સાઉન્ડ નથી, એને બીજા ઉપર આધાર રાખવો પડે છે, માટે એને બીજાની મરજી પ્રમાણે ચાલવું પડે છે. એટલે થાય છે મિત્રો એવું કે યુ નો વોટ, કે ઓછું શિક્ષણ, અને એમાં પણ મહિલા શિક્ષણ તો મસ્ટ છે. કારણ કે એક મહિલા અગર જો અભણ રહી તો એને બે મહત્વના લાભો, ખાસ કરીને આ રિક્રુટમેન્ટમાં, એ નહીં થાય. એ કયા છે એ હું પછી સમજાવું છું. તમે સૌથી પહેલાં એ સમજો કે શિક્ષણના કારણે વસ્તી વધે કેમ? ઓછા શિક્ષણના કારણે તો એ લોકો કુટુંબ નિયોજનના સાધનોનો ફ્રિકવન્ટલી યુઝ ના કરતા હોય, આ પહેલું. એ સિવાય કેમ વસ્તી વધે છે એમાં શિક્ષણનો દર કેમ જવાબદાર છે? તો મિત્રો, તમે માનશો નહીં, પુરુષનો એક્સ સ્ત્રીના એક્સ સાથે મળે તો પુત્રીનો જન્મ થાય,
પુરુષનો વાય સ્ત્રીના એક્સ સાથે મળે તો પુત્રનો જન્મ થાય. આવું આપણે ધોરણ 10માં ભણાવેલું છે. આનો અર્થ એ થયો કે પુરુષનો વાય સ્ત્રી પાસે ના આવ્યો, પરિણામે તે ત્યાં દીકરીનો જન્મ થયો. તો આમાં સ્ત્રી તો ક્યાંય એક જવાબદાર જ નથી. એણે તો ઉલટાનું તમારું જે બાળક છે એને આટલા સમય સુધી પોતાના પેટમાં સાચવ્યું. એટલે આપણા દેશમાં જે મિથ છે એ હું સમજાઈ રહ્યો છું. હવે જો કોઈક હવે જો શિક્ષણના સંદર્ભમાં સ્ત્રી શિક્ષણ ઓછું રહે તો એનો કોઈ વોઇસ ના રહે. અને જો શિક્ષણ આઈ મીન ટુ સે વધારે હોય ને તેમ છતાં પણ બાળકોથી પરેશાન ન થાય એટલા માટે ઘણી વખત એ પોતાનું વર્કિંગ ફિલ્ડ છોડી દે છે અને પરિણામે અર્થતંત્રની અંદર એની માઠી અસરો પડે છે. હવે એનું પ્રમોશન ના રોકાય, એને અમુક પ્રાઇવેટમાં તો અમુક સમયથી વધારે રજાઓ પણ નથી મળતી. એટલે એવું વિચારે છે કે હું ઓછો વેકેશન લઈને આ કરું તો વધારે સારું છે. ઇટ્સ અ ગુડ ચોઇસ. બટ ધ થિંગ ઇઝ દેટ કે આપણા દેશની અંદર શિક્ષણની એટલી ખરાબ હાલત છે, પરિણામે શિક્ષણમાં વધારો ન થવાના કારણે લોકોને વધારાનું એક બાળક પોતાના ઉપર અને બીજું બાળક બોજારૂપ લાગે છે. એટલે આ તો એક સેલ્ફ રિસ્ટ્રિક્શનનો પ્રશ્ન છે કે ભાઈ આ ના કરવું જોઈએ. પછી બીજું છે સોશિયલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટરમાં પહેલું છે ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ. તો ડિઝાયર ફોર અ મેલ ચાઇલ્ડ મેં તમને કહ્યું ને, ટેકનોલોજી બદલાઈ જાય છે મિત્રો, પણ લોકોની માનસિકતા બદલાતા વર્ષો વીતી જાય છે. એની માનસિકતા નથી બદલાતી. અને માનસિકતા ના બદલાય એનું કારણ એ થયું કે ભારતમાં જન્મદર હજી ઊંચો રહે છે. પુત્ર પ્રાપ્તિ પર ઉત્સવ મનાવવામાં આવે છે, કૂવો પૂજવામાં આવે છે, ધર્મ કરવામાં આવે છે. બાળકીના જન્મ પર આવું નથી કરાતું. એક વાત. બીજી વાત કે આપણા દેશની અંદર 90% થી 95% લોકો એવા મળશે જે એવું કહેશે કે અમારે ફિમેલ કન્ટેસ્ટન્ટ જોઈએ. હવે અહીંયા એક મિનિટ. ઓકે. તો વુમન એમ્પાવરમેન્ટ તો જ શક્ય બનશે જ્યારે રિસ્ક વધશે. અચ્છા, હવે આવે છે ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ. આપણે ભણી ગયા. જ્યાં સુધી પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં આવે છે. આવું ભારતમાંથી વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળે છે. હવે તમે એવું કહો કે વધારે સંખ્યામાં બાળકો જન્મ લઈને મરી જતા હોય તો પછી અહીંયા સોશિયલ ફેક્ટરમાં કેમ લખ્યું છે? બોલો. તો મિત્રો, એમાં એવું થાય છે કે પુત્ર વગર પિંડદાન થાય નહીં, પુત્ર વગર મોક્ષ મળે નહીં, પુત્ર વગર વંશનો વેલો આગળ વધે નહીં. માટે એક પુત્ર તો પુત્રી તો કે એને બીજો કોઈ બાળક તો હોવો જ જોઈએ, એવું મારા ઉપર પણ ઘણી વખત મારી મધરે ઇનડાયરેક્ટલી કહ્યું છે. અને ઘણી વાર તો એ મારી દીકરીને એવું કહે કે બેટા તુમકો ભાઈ चाहिए ને મારી દીકરી ના પાડી દેતી. પણ desire for a male child is also equivalent responsible factor of the okay. હવે જો
તો જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યાને વધારામાં રાખવામાં આવે છે, અને જ્યાં જ પુત્ર પ્રાપ્તિ થાય ત્યાં બાળકોની સંખ્યા સ્ટોપ કરવામાં આવે છે. યુ નો વોટ, આપણા દેશમાં જો આપણે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરી છે, ખરેખર મિત્રો વુમન એમ્પાવરમેન્ટ છે ને બીજું ક્યાંયથી નહીં, પરંતુ એ યુ નો વોટ કે ડિઝાયર ફોર અ મેલ ચાઇલ્ડમાં જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિની ખામી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી એ લોકો બાળકોની સંખ્યા વધારે રાખે છે. આપણે એવા ઘણા ઘર પરિવાર જોયા છે, 4 બાળક દીકરીઓ પર એક ભાઈ હોય. હવે થાય એવું કે આ 4-5 બાળકો એ મરે નહીં, પરંતુ એ જીવી જાય, અને એ જીવી જાય તો જન્મદર શું થઈ જાય, વધારી જાય. હવે મેલ ચાઇલ્ડમાં તમે જોઈ શકો છો કે આપણા દેશની અંદર આજ દિન સુધી પણ આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, આપણે 75મું વર્ષ ઉજવી રહ્યા છીએ, તેમ છતાં પણ આ પરિસ્થિતિ હજી સુધરી નથી. ઓકે, પછી તમે એવું કહો કે સર જોઈન્ટ ફેમિલીમાં વસ્તી ઘટે વધે કેમ? જોઈન્ટ ફેક્ટર્સમાં વસ્તી ઘટે તો વધે કેમ નહીં? હવે એને આપણે સમજીએ. છોકરાઓ, આજકાલની જે છોકરીઓ છે એ મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલી પ્રિફર કરે છે. બહુ ઓછી જ દીકરીઓ એ જોઈન્ટ ફેમિલી પ્રિફર કરે છે. અત્યારે તો રહેતી હોય છે જોઈન્ટ ફેમિલીમાં, પણ ઘણી વખત એવો આગ્રહ રાખે છે કે આપણે એકલામાં રહીએ. પણ મિત્રો, હવે થયું એવું કે જોઈન્ટ ફેમિલીમાં છે ને બાળક ઉપર નજર રાખનારા લોકો ખૂબ વધારે હોય છે. ઘણી વખત શું થાય છે કે બાળક, તમારી માતા બેડની બંને બાજુ ઓશીકું મૂકતી હતી, કારણ કે તમને ગમે તે દિશામાં મૂવ કરતા હતા, અને એમાંથી હું પણ બાકાત નથી. પરંતુ યુ નો વોટ કે એ જોઈન્ટ ફેમિલીમાં બાળક ઉછરીને ક્યાં મોટું થઈ જાય છે ને એ ખબર પડતી નથી. જેમ કે આપણે એવું સમજીએ કે જોઈન્ટ ફેમિલીમાં છે ને રિસ્પોન્સિબિલિટી 2 પ્રકારની હોય છે ને 2 ભાગમાં વહેંચાય છે. પહેલી છે આર્થિક અને બીજી છે સામાજિક. હવે આર્થિક જવાબદારી એટલે શું? માની લો જોઈન્ટ ફેમિલીમાં એક વ્યક્તિ ઘરનો કુટુંબનો વડો હોય છે, અને એ વ્યક્તિ સામાન્ય રીતે ફાધર હોય છે. ફાધરની એબ્સન્સમાં મોટા બાપા હોય છે, મોટા બાપાની એબ્સન્સમાં મોટો ભાઈ હોય છે. માની લો કે વી આર 3 બ્રધર્સ. હવે અમે લોકો 3 ભાઈઓ છીએ, બરાબર? અને મારી માની લો કે સારી સેલેરી છે, નાનો ભાઈ રેલવેમાં ક્લાસ 1 છે, એની પણ સારી સેલેરી છે. હવે એને અમે એવું કીધું કે ભાઈ એની એક ચોક્કસ ઉંમર થતાની સાથે જ એને ફોન કર્યો. ચોક્કસ ઉંમર થતાની સાથે એ વ્યક્તિને પરણાવવું પડે. તે વ્યક્તિને પરણાવી, હવે જે મોટો ભાઈ છે, જો ફાધર એક્સપાયર થઈ ગયા છે, ફાધરનું પેન્શન માને મળે છે. 3 ભાઈઓ, એમની 3 પત્નીઓ, એમના બાળકો અને તેમની માતાશ્રી જોઈન્ટ ફેમિલીમાં રહે છે. હવે થાય શું? મોટો ભાઈ એ હવે કુટુંબનો વડો છે. હવે એ નાના 2 ભાઈઓની બાળકોની સ્કૂલ સામાન્ય રીતે બધા એક જ સ્કૂલમાં ભણતા હોય, ત્યાં એ જાય તો પોતાના બાળકની સાથે સાથે બીજા 2 બાળકોની ફીસ પણ ભરીને આવે. એવું ના બને કે દિવાળી પર તમે એક જ પોતાના બાળક માટે ફટાકડા લાવો અને ભાઈઓના બાળકો માટે ના લાવો. એવું નથી હોતું. તો બાળક અને મા પણ સૌથી વધારે પ્રેમ સામાન્ય રીતે પોતાના નબળા બાળક કે જેને ખરેખર સપોર્ટની જરૂર છે એને કરતી હોય. એટલે પેન્શનના અમુક પૈસા એ પોતાના પૌત્ર ઉપર અથવા તો એની સારી પરવરિશ ઉપર ખર્ચ કરે છે. એટલે અહીંયા જે વ્યક્તિ કમાતો નથી, ત્રીજો વ્યક્તિ, એને તો ક્યારે પણ આ બર્ડન લાગ્યું જ નહીં ને.
પરંતુ એ એક જ બાળકને લઈને વિદેશમાં ભણવા રાખવા અને મૂકવાનો કેટલો ખર્ચ થાય છે ને ઘડી કેટલી અઘરી હોય છે એ તો ખબર જ નથી. એટલે થાય છે શું કે ઇકોનોમિક્સમાં યુ જન્મદર ઊંચું રહેવાનું એક બહુ મોટું કારણ આ જોઈન્ટ ફેમિલી પણ છે. અને જોઈન્ટ ફેમિલીમાં તમારે છે ને રજે રજની માહિતી લેવાની જરૂર નથી. તમારા બાળક ઉપર 4-5 આંખો હોય, બાળક સદંતર એ આંખોની સામે રમતું હોય, મીણબત્તી બી સળગતી હોય તો બાળક એને પકડવા જાય, કારણ કે એને ખબર નથી. પછી એકવાર દાજી જાય એ તો દાજી જાય, પણ સાથે સાથે આખું ઘર હેરાન અને દોડાદોડી થઈ જાય. હવે એ જ બાળકને ખોળામાં તેડીને તમે જ્યારે ગેસની નજીક લઈ જઈને એની આંગળી આમ લાંબી કરો તો તે રડશે, બીકોઝ નાવ હી ગોટ ઇટ. એ પોતાના અનુભવમૂલક જ્ઞાન પરથી હું સમજ્યો છે, એના બેક ઓફ માઇન્ડમાં છે કે આ વસ્તુને લાઇટલી લેવાય નહીં, એટલે રડે છે. પણ બાળક આવું અનુભવ જ્ઞાનમૂલકથી શીખે છે, પણ અત્યારે બહુ જ નાનું છે. આખું સમગ્ર વિશ્વ એના માટે એક વિસ્મયનો ભાવ છે. એ તો સાપ આવતો તો પણ એને પકડવા જાય, એટલે એને ખબર નથી હોતી કે આ ખતરનાક છે. પ્રશ્ન એ થાય કે એટલા માટે બાળક ઉપર એક વ્યક્તિની નજર હોવી જરૂરી છે. જોઈન્ટ ફેમિલીમાં બાળક ઉપર બીજી બે પત્નીઓની સ્ત્રીઓ હોય, માતા હોય, પિતા હોય, અને એ બાળકોને સવારે સ્કૂલ લાવે લઈ જાય. એ સાંજ પડે જ્યારે ઘરમાં યુવા મહિલાઓને ખૂબ જ કામ હોય ત્યારે તે બાળકોને લઈને પાર્કમાં જાય. ત્યાં બે વૃદ્ધ મહિલાઓ વાતો કરતી હોય, એમની નજરની સામે બાળકો રમતા હોય, અને એ પાછા લાવે ત્યાં સુધી મહિલાઓએ બધું ઘરનું યુવા મહિલાઓએ કામ કરી લીધું હોય. આમ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાળકના ઉછેરની કુટુંબના સભ્યો વચ્ચે વહેંચાય છે. અને એટલા જ માટે બાળક ક્યારેય પણ બર્ડન લાગતું નથી. બાળક ગમે તેની જોડે જમી લે, ગમે તેની જોડે સૂઈ જાય. એટલે અહીંયા દરેક બાળકને પ્રેમ બધા જ કુટુંબના સભ્યો તરફથી મળે છે, હૂંફ મળે છે. અને પરિણામે બાળક આર્થિક રીતે પણ અને સામાજિક રીતે પણ ક્યારેય પણ બર્ડન લાગતો નથી. ફાઇન. અને એટલા જ માટે જોઈન્ટ ફેમિલીમાં બાળક ઉછરીને ક્યારે મોટું થઈ જાય છે એ ખબર નથી પડતી. અને જ્યાં સુધી એ લોકોને ખબર નહીં પડે ત્યાં સુધી એ લોકો they can think for the next I mean to say they have to come with next time at the certain criteria. તો અહીંયા તમે સમજો છો કે સંયુક્ત કુટુંબ પ્રથામાં કઈ રીતે બાળકોની સંખ્યા વધારે હોય. આ એટલા જ માટે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોની સંખ્યા વધારે હોય છે, કારણ કે ત્યાં મોટાભાગે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. એ લોકોને એવું હોય કે એક વધારાનું બાળક આપણા ખેતીમાં હાથ વટાવશે, પરંતુ તેની કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય. અહીંયાથી છુપી ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટનો કન્સેપ્ટ જન્મ્યો કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું હોય, પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અને તેને ઉત્પાદનની પ્રક્રિયામાંથી દૂર કરી દો, તેમ છતાં પણ કુલ ઉત્પાદન પર કોઈ ફરક ના પડે. એટલે એ સંયુક્ત કુટુંબ પ્રથામાં દેખીતી રીતે કામમાં રોકાયેલો હોય, ઘરે કે ખેતરમાં, પરંતુ તેનો ફાળો શૂન્ય હોય. એટલે ગામડાઓમાં જોઈન્ટ ફેમિલી હોવાના કારણે એ લોકો ખેતીમાં મદદરૂપ થતા હોવાના કારણે આવી ઘટનાઓ જોવા મળે છે. ફાઇન. એટલે સામાન્ય રીતે જ્યાં જન્મદર જોઈન્ટ ફેમિલી હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. ન્યુક્લિયર ફેમિલીમાં એક જ બાળક એટલી એને સ્કૂલ લઈ જવો, એને લાવવો, એને ઉછેરવું, એની બધી જરૂરિયાતો પૂરી કરવી એ બહુ મોટું ચેલેન્જ હોય. અને પછી એવા ચેલેન્જની સામે એ લોકો જવાબદારી લેવા સ્વીકાર તૈયાર થાય નહીં જો ન્યુક્લિયર ફેમિલીમાં જાય તો. જોઈન્ટ ફેમિલીમાં તો શું છે કે કુટુંબના સભ્યો વચ્ચે આર્થિક અને સામાજિક જવાબદારીઓ વહેંચાઈ જવાના કારણે બાળક ક્યારે પણ બોજારૂપ કે બર્ડનરૂપ લાગતું નથી. એટલે શું થાય છે કે અહીંયા વસ્તી સતત વધતી જ જાય છે. તમે જોઈ શકો છો કે ન્યુક્લિયર ફેમિલી કરતાં સંયુક્ત કુટુંબ પ્રથામાં બાળકોની સંખ્યા હંમેશા વધારે જોવા મળે છે. અને તે પછી છે લેક ઓફ ફેમિલી પ્લાનિંગ. હવે લેક ઓફ ફેમિલી પ્લાનિંગનો મતલબ કે મહિલાઓમાં પણ એ વાતની સૂચ છે કે પિલ્સ લેવાથી, ગર્ભ નિરોધક ગોળિયા લેવાથી હું ભવિષ્યમાં માં નહીં બની શકું, મારી ફર્ટિલિટી ખતમ થઈ જશે. જ્યારે પુરુષ એવું કહે છે કે ભાઈ પ્રિકોશન યુઝ કરવાથી આઈ એમ નોટ ગેટિંગ અ સચ અ પ્લેઝર અને પરિણામે શું થાય છે કે અર્થતંત્રની અંદર કુટુંબ નિયોજનના સાધનો પ્રત્યે સૂક સેવાય છે, ખોટી માન્યતા બંધાય છે.
વ્યક્તિઓ અનનેસેસરી એ કુટુંબ નિયોજનના સાધનો પ્રત્યે ડિસ્ટન્સ બનાવે છે એનો ઉપયોગ નથી કરતા, માટે બે બાળકો વચ્ચે અંતર પણ નથી રહેતું અને જનસંખ્યા પણ વધતી જાય છે. એટલે કુટુંબ નિયોજનના સાધનોનો અભાવ, લેક ઓફ ફેમિલી પ્લાનિંગ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધી હાઈ બર્થ રેટ ઇન ઇન્ડિયા. એ પછી છે લેક ઓફ ફેમિલી પ્લાનિંગ આપણે ભણી ગયા. જોઈન્ટ ફેમિલી એ પણ આપણે ભણી ગયા. ચાઇલ્ડ ઓર વિડો મેરેજીસ આ ભણવાનું છે. હવે ચાઇલ્ડ એન્ડ વિડો મેરેજીસ એટલે પરણવા લાયક દરેક સ્ત્રી કે પુરુષ એ પરણે છે. આપણા દેશમાં લગ્ન એક સંસ્કાર છે અને બધું કર્યા વગર ચાલશે પણ પરણ્યા વગર નહીં જ ચાલે એવી એક માનસિકતા આપણા સમાજમાં છે. અને જે વ્યક્તિ નથી પરણતો, સમાજ એને ક્યારેય પણ રિસ્પેક્ટની નજરથી નથી જોતો. આપણા દેશમાં તો 2 વખત લગ્ન કરે તો પણ વાંધો નહીં, પણ તમે લગ્ન ના કર્યા હોય તો તમારા કેરેક્ટર ઉપર અને તમારી ઓવરઓલ વ્યક્તિત્વ ઉપર આંગળી ચીંધનારા લોકો ઘણા બધા હોય છે. અને એવામાં પણ ભારતની અંદર તો ઘણી બધી જાતિઓ અને ઘણી બધી જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. અને આ સમૂહ લગ્નમાં જે આઈ મીન ટુ સે બાળ લગ્ન નિષ્ફળ ગયા હોય કે વિધવાને કોઈ સારો વર ના મળતો હોય, વિડો મેરેજીસ, તો એમને પણ લાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, બતાવવામાં આવે છે અને એમને પાછા વાળવામાં આવે છે. તો આ જે છે સોશિયલ ફેક્ટર્સ, બરાબર, એ પણ રિસ્પોન્સિબલ છે હાઈ બર્થ રેટ માટે. ફાઇન. તો જે એક અંદાજ પ્રમાણે છોકરાઓ વિદેશોમાં ઘણા બધા યુવકો પોતાની મરજીથી અવિવાહિત રહે છે અને એ લોકો જે અવિવાહિત રહે છે તેને સમાજ અને ત્યાંનું રાષ્ટ્ર બહુ માન સન્માનની નજરથી જુએ છે કે આ વ્યક્તિએ લગ્ન ન કરીને, સાંસારિક સુખોનો ત્યાગ કરીને, બાળકો ન પેદા કરીને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આપણા દેશમાં એવા વ્યક્તિઓને વાંઢો કહેવાય છે. આપણા દેશમાં એ રિસ્પેક્ટ નથી મળતું જે અપરિણિત હોય. અને એટલા જ માટે બધું જ કર્યા વગર ચાલશે પણ લગ્ન કર્યા વગર નહીં ચાલે. હવે વિચારવા જેવી વાત છે કે 140 કરોડની આબાદીનો આ દેશ, એમાં માત્ર 10% લોકો પણ આ વાતથી સહેમત થાય તો વિચાર કરો, એ 10 કરોડ લોકો પ્લસ એ 10 કરોડ લોકો બીજા 30 એટલે 40 કરોડ લોકો જો લગ્ન ન કરે આપણા દેશમાં, તો તમે વિચારો કે એનો શું મેસેજ જાય, એનું શું પરિણામ આવે. અરે મિત્રો, 40% લોકો પણ કુલ જનસંખ્યામાં 10-15% કે 20% જનસંખ્યા બી જો અવિવાહિત રહે તો એ પણ 45-50 ને ક્રોસ કરનારો આંકડો છે. અને આ એક બહુ જ મહત્વની વાત છે કે આપણા દેશની અંદર જે સમૂહ લગ્ન સમાજ દ્વારા કરાવવામાં આવે છે, ત્યાં કરિયાવર પણ આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે કે ભાઈ તમે સમૂહમાં લગ્ન કરો. બ્રાહ્મણથી લઈને જમાડવાથી લઈને તમામ કરિયાવર આપવાની પણ જવાબદારી સમાજની હોય. હવે જ્યાં આ રીતે લગ્ન કરવા જ પડે અને એ એવી પરિસ્થિતિ ધીરે ધીરે નિર્માણ થઈ રહી છે. પરિણામે વોટ કે ચાઇલ્ડ ઓર વિડો મેરેજીસ, એના કારણે પણ જનસંખ્યા વધે છે. ચિલ્ડ્રન મેરેજીસમાં, બાળ લગ્નમાં ભારતમાં સૌથી વધારે બાળ લગ્નો
બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, ઇવન એમપીમાં પણ થાય છે. બાળ લગ્ન થવાના કારણે જે ફર્ટાલિટી પીરિયડ છે બહુ લાંબુ મળે છે. ફર્ટાલિટી પીરિયડ લાંબુ મળવાના કારણે એ બાળકની અંદર જો એ 3 વર્ષ અંતર રાખે તો બી 7-8 બાળકો ક્યાંય નથી ગયા. એક અંદાજ પ્રમાણે ઇટલીના પુરુષો વિશ્વમાં સૌથી મોડા લગ્ન કરે છે. હવે એ લોકો મોડા લગ્ન કરે 35 વર્ષે અને પછી 35-37 વર્ષે 2-3 વર્ષે એ લોકો પોતાનું મેરેજ લાઈફને એન્જોય કરે. નાવ દે વોન્ટ અ ચાઇલ્ડ, પણ એમને બાળક માનો કે નથી રહેતું. તો અહીંયા ડૉક્ટર પાસે ખૂબ મોટો સમય છે એક્સપેરિમેન્ટ કરવાનો. આ નહીં તો આ પ્રયોગ, આ નહીં તો આ પ્રયોગ, અને કોઈને કોઈ પ્રયોગથી એ ક્લિક થશે અને એને કન્સીવ થઈ જશે. બટ તમે આ જ વસ્તુને જો એ જે તે આધેડ વ્યક્તિની ઉંમરના સંદર્ભમાં જોશો તો એનો બોડી એ ઢળતી ઉંમરનું હોય, એની આયુષ્ય ઢળતી હોય, એનું ઇમ્યુન સિસ્ટમ વીક થઈ ગયું હોય, ફાઇન. અને આ બધાના કારણે ઓકે, તો હવે એ બાળ લગ્ન પ્રથામાં નાનપણની ઉંમરમાં લગ્ન થઈ જવાના કારણે હવે 35 વર્ષે તે લોકો બાળક ઈચ્છે પણ ના રહે. એ લોકો મેડિકલ 40 વર્ષે ઈચ્છે પણ મેડિકલ ડૉક્ટરે કીધું કે તપાસ કરવી પડશે. હવે એમની પાસે સમયગાળો બહુ ઓછો છે. જ્યારે ભારતમાં બાળ લગ્ન થાય, ચલો હું 18 વર્ષ બી માની લઉં, તો 18 થી 45 વર્ષ સુધી એ લોકો પાસે એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ રહે અને ડૉક્ટરની કોઈક ને કોઈક દવાથી એમને ફાયદો થાય અને પરિણામે એ કન્સીવ કરે. પણ એ ન ભૂલવું જોઈએ કે કોઈ મહિલાની 60 એટલે 40 પછીની ઉંમર એની ઢળતી ઉંમર હોય અને પરિણામે એને માસિક પીરિયડ્સ આવવાના બંધ થઈ ગયા હોય. અને એવામાં મિત્રો શું થાય કે આપણે જ્યારે શરૂ થયા હોય પીરિયડ્સ નાનપણમાં, એવામાં આપણે બાળ લગ્ન કરાવીએ, એવામાં આપણે એને જલ્દી સાસરી મોકલીએ, એવામાં એ બાળકીને લગ્નનો ગાળો ખૂબ લાંબો મળે. હવે એ 20 વર્ષની દીકરી, માનો ચલો 18 વર્ષ હોય અને 2 વર્ષ બાળકના ઈચ્છે ને હવે બાળક ઈચ્છે ને એમાં કંઈક ડૉક્ટરે પ્રોબ્લેમ બતાવ્યો, તો એ ન ભૂલવું જોઈએ કે આ એની યૌવનની ઉંમર છે, એના હોર્મોન્સ સારી રીતે જરી રહ્યા છે, એ દવાઓને રિસ્પોન્ડ કરે છે એની બોડી અને એને કન્સીવ થઈ જાય છે. પણ આ જ ઘટના જ્યારે 41 વર્ષની મહિલા સાથે થાય છે ત્યારે એને ભૂલવું જોઈએ કે 35-40 વર્ષની મહિલાની ઉંમર ઢળતી જઈ રહી છે. એ જે કંઈ પણ દવાઓ તમે આપશો એ એનું બોડી એટલું સરસ રિસ્પોન્ડ નહીં કરે. ડૉક્ટર પાસે પણ સમય બહુ ઓછો હોય છે. તો બાળ લગ્નના કારણે ફર્ટાલિટી પીરિયડ ખૂબ વધારે મળે છે. એટલે તમે એવું સમજી લો ને કે 18 વર્ષથી 45 વર્ષ, જ્યારે પહેલામાં માત્ર 40 થી 45 વર્ષ. હવે આટલા 5 વર્ષમાં તો કેવી રીતે આ સમસ્યાને કવર કરવાની. તો જે ચાઇલ્ડ મેરેજીસ છે એ જ્યાં વધારે થાય છે ત્યાં બાળકોની સંખ્યા પણ વધારે જોવા મળે છે. હવે અધર ફેક્ટર્સ અને જે નીચા મૃત્યુદરના કારણો છે, જે આ તમે જોઈ શકો છો સ્લાઇડ્સમાં, આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજ માટે આટલું જ. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ સ્વયંપ્રભાના ઓનલાઈન લેક્ચર સેશનમાં ફરી એકવાર. ત્યાં સુધી આપ મને રજા આપો. હું ડૉક્ટર વિનોદ વિના આપની અનુમતિ લઉં છું. વિલ મીટ સૂન ઓન નેક્સ્ટ session on online Swayamprabha Ignu channel. Namaste and Jai Hind.